નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર રેલવે સ્ટેશન પર નવો રેલવે ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે। આ નવો ટ્રેક માટે ઢુંડિયાવાડીથી સિટીને જોડતા ફૂટબ્રિજને વચ્ચેથી તોડી પાડવામાં આવનાર છે। ઢુંડિયાવાડી વિસ્તારમાં જ જ્યુબલીગંજ સામે રેલવેની નવી ટિકિટ બારી બનાવવા જર્જરિત ક્વાર્ટર હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પાલનપુર શહેરમાં 120 કરોડના ખર્ચે વીજ કંપનીની તમામ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાનો પ્રોજેક્ટ હાલમાં કાર્યરત છે। શહેરના હાઈવે ફીડરમાં અનેક સ્થળોએ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નખાઈ ગઈ છે। રવિવારે ડોક્ટર હાઉસ વિસ્તારમાં રિંગ મેન યુનિટનું ટેસ્ટિંગ પ્રક્રિયામાં પાવર સપ્લાયનું પરીક્ષણ કરાયું હતું। વીજ વિભાગે જણાવ્યું કે આવતા વર્ષે આખું શહેર વીજ પોલ વિનાનું બની જશે। વરસાદ વાવાઝોડા દરમિયાન વારંવાર થતા વીજ ફોલ્ટથી પણ છુટકારો મળશે। કાંકરેજ તાલુકાના રાનેર ગામે માત્ર ₹1 લઈ 23 ફેબ્રુઆરીએ સમગ્ર ગુજરાતમાંથી 211 દીકરીઓના સમૂહલગ્ન કરવામાં આવશે। આ પ્રસંગમાં જમીન આપવા માટે લગ્નના મુખ્ય આયોજકે પોતાના 50 વીઘા જમીનમાં વાવેલો ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો હતો, તેમજ એરંડાના પાકમાં કટર મારી દીધું હતું। પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ ચોકડી બંધ કરતા રહીશોમાં હાલાકી હતી। તેવામાં ગઠામણ ચોકડીથી પાલનપુર તરફ થોડેક દૂર કિસાન મિલ આગળના હાઈવે સામે હાઈવે પરની બંને રેલિંગ હટાવી સામે નવો કટ મુકાયો છે, જેને લઈ વાહન ચાલકોમાં હાશકારો થયો છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું કે ચોકડી પર વારંવાર અકસ્માત સર્જાતા હતા, જેને લઈ ચોકડી પર બ્રિજ બનાવવાની કે સર્કલ બનાવવાની અમારી માંગ હતી, જે પૂરી થઈ છે। હવે ચોકડી પર બંને કટ બંધ કરી દેવાય છે, ત્યારે બ્રિજનું કામ તાત્કાલિક પૂરું કરવામાં આવે એ જરૂરી છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા 2 ફેબ્રુઆરી સુધી સમગ્ર જિલ્લામાંથી અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા, ત્યારે દિયોદર પ્રાંત કચેરીએ રવિવારે છેલ્લા દિવસે અભિપ્રાયમાં ખોટી અરજી આપવામાં આવી હોવાના આક્ષેપ થતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેથી પ્રાંત કચેરીએ આખરે વિરોધ થતા પોલીસને બોલાવતા મામલો થાળે પડ્યો હતો। ડીસામાં મદીના પાર્ક સોસાયટીના રસ્તામાં આજુબાજુની સોસાયટીના રહીશો કચરો નાખી જતા રસ્તો ગંદકીથી ખદબદી ઉઠ્યો છે, જેને લઈ રહીશોએ તલાટી અને વહીવટદારને સફાઈ માટે જાણ કરવા છતાં પરિણામ ન મળતા ભારે રોષ ફેલાયો છે। ડીસા પાસેથી રવિવાર સવારે પશુઓ ભરેલ પિકઅપ ડાલુ જઈ રહ્યું છે, જેની જાણ જીવદયા પ્રેમીઓને થતા ડીસા રૂરલ પોલીસ સ્ટેશને આપતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે અને ડીસા કંસારી હાઈવે ઉપરથી પસાર થતા પિકઅપ ડાલા નંબર GJ08 HW5570 ને રોકી તપાસ કરતા અંદર 7 પાડીઓ ભરેલી હતી। ડાલા ચાલક પાસે કોઈ પરમિટ ન હતી। પોલીસ દ્વારા પશુઓને કાંટ પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા, તેમજ ડાલા ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। નેશનલ હાઈવે પર હવે ઇમરજન્સી બિન ઇમરજન્સી પરિસ્થિતિઓમાં નેશનલ હાઈવે યુઝર્સને 24/7 સહાય મળશે। જો તમને હાઈવે અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરતી વખતે કોઈ કટોકટી અથવા બિન કટોકટી સહાયની જરૂર પડે તો તમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રદાન કરવામાં આવેલ 24/7 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1033 પર કોલ કરી શકો છો। જો તમને રસ્તા પર કોઈ સમસ્યા આવે તો 1033 પર કોલ કરી શકો છો અને તરત જ મદદ મેળવી શકો છો। 1033 હેલ્પલાઇન ટોલ ફ્રી છે અને તેના પર 24/7 કોલ કરી શકો છો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે 1 ફેબ્રુઆરી 3 દેશોને મોટો ઝટકો આપ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારથી કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા છે। ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આવતા સામાન પર 25% અને ચીનથી આયાત પર 10% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે। તેમણે આ નિર્ણય અંગે એક્ઝિક્યુટિવ ઓર્ડર પણ હસ્તાક્ષર કરી દીધા છે। અમેરિકન રાષ્ટ્રપતિના આ નિર્ણયથી વાર્ષિક $2.1 ટ્રિલિયન થી વધુના વેપારમાં વિક્ષેપ પડી શકે છે। અમેરિકાના સ્થાનિક ઉત્પાદનના પ્રોત્સાહન આપવા અને ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ડ્રગ હેરફેરને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મોરબીના સનાળા રોડ પર આવેલ ઓફિસમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે। સેવા એજ સંપત્તિ નામની ઓફિસમાં પૈસા બાબતે 3 શખ્સોએ તોડફોડ કરી હતી। શખ્સોએ હાજર કર્મચારીને અપશબ્દો બોલી ઓફિસમાં તોડફોડ કરી હતી। કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ આધારે 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે।